પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 28 થી કરવાનું છે ને, લાવો એકવાર મને જોઈ લેવા દો ભાઈ. એ ભાઈ આ દાખલા તાના પછીના ચેપ્ટરમાં છે, 5મા ચેપ્ટરમાં. હું પહેલા સમ કરાવી દઉં ને પછી અહીંયા આવું, સામે જાઉં, બધે જાઉં. પહેલા પૂરું કરાવી દઉં એટલે આજે આ ચેપ્ટર પૂરું થાય ને એટલે એક લોહી પીતું બંધ થાય. કારણ કે મને એમ થાય કે આ તમને જવા દઉં, નથી કરાવવું. પછી એમ થાય કે નાના કરાવી દઉં, એક્ઝામમાં પૂછાય તો ખોટા ઓલા થાય, લચ્છા પડશે. પધારો પધારો, તમને ના પડાય. મારે રહેવાનું છે. વિસર્જન આપણે તો 2-4 સમ બાકી છે એટલે આપણે ચેપ્ટર ઇંગ્લિશ મીડિયમ વાળાને પૂરું થઈ જશે. ડિઝોલ્યુશન્સ અને પછી જે છે એ તમારા લોકોને શું કહેવાય કે પ્રોબેબિલિટી શરૂ કરશું આના પછી. કારણ કે ઘણા બધા ગવર્મેન્ટ સ્કૂલવાળાને સંભાવના છે. અમુક લોકોને 5મું ચેપ્ટર છે. સ્કૂલ પ્રમાણે બદલાશે, કેટલાકને પહેલું છે ને કેટલાકને 5મું છે. ચોથું તો હશે જ તે. તો હું ચોથું ચેપ્ટર, પહેલું ચેપ્ટર પહેલાં કરાવીશ. એના 2 કારણ છે. પહેલું કારણ એ છે કે એ ચેપ્ટર બહુ મોટું છે, સંભાવના, પ્રોબેબિલિટી, અને એમાં તમારા માથાના વાળ જે છે ને એ ઘણી વખત ખરી જાય એવા છે. જો ધ્યાન ન આપો તો ચેપ્ટર શરૂ કરો ત્યારે વાળ હોય ને પૂરું કરો ત્યારે તાલ હોય, એવું થાય. એમ શક્ય છે, આવું થઈ શકે એમ. એટલા માટે એ હું તમને કરાવીશ. પણ પહેલા ભાગની અંદર અને આ લિમિટની અંદર મેં તમને એવું નથી કીધું કે ફેરબુક બનાવજો, પણ મહેરબાની કરીને હવે 3 ચેપ્ટર માટે કમ્પલસરી બધાને ફેરબુક બનાવવાનું છે. લાઈવ બેઠા એ અને ઓફલાઈન બેઠા એ બધાને. સંભાવના ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર ને થર્ડ ચેપ્ટર. રીઝન સમજાવી દઉં શું લેવા? કારણ કે પહેલું ચેપ્ટર પ્રોબેબિલિટીના હું તમને જે મેથડથી સમ કરાવીશ, તમે નવનીતમાં જોશો કે ક્વોન્ટમમાં જોશો કે તમારી આગળ જે પ્રકાશન હોય એમાં તમે જોશો તો એક 1.5 પેજના આન્સર હશે ને મારો ખાલી 4 સ્ટેપનો આન્સર હશે. એટલો લાંબો ફરક પડશે. ક્યાં 1.5 પેજ અને ક્યાં 4 સ્ટેપ, એ તમે જોશો એટલે મજા આવશે. એટલે આવો આવો સાહેબ, જી સ્વાગત છે તમારું. તમે લેક્ચર પૂરો થયા પછી પણ આવી શકો છો. ડોબા લે ઝડપથી ખુરશી. ક્યાં હે તમારા ભાઈએ નીકળવા ન દીધા તો મોડા પડી ગયા તમે? હે મારા ભાઈ હેરાન કરતા હતા તમને? તો એની તમારે બધાને કમ્પલસરી ફેરબુક બનાવવાની રહેશે. એ એટલા માટે કે એ મેથડથી જે હું તમને સમ કરાવીશ તમને બીજું કોઈ એ મેથડથી નહીં કરાવી શકે. બીજી વસ્તુ કે હવે તમારું થિયરી સ્ટેટિસ્ટિકની આ સન્ડેથી શરૂ થશે ગુજરાતી મીડિયમવાળાને, અને એના માટે થિયરી માટે એક બીજા ટીચર આવશે. કારણ કે મારી થિયરી વીક છે, હું ખોટું જરાય નથી કહેતો સ્ટેટિસ્ટિકમાં, અને મેં કોઈ દી થિયરી ભણાવી જ નથી ભાઈ. બરાબર. એટલે સ્ટેટની થિયરી માટે તમારા લોકોને સન્ડે લેક્ચર હશે, અને એની અંદર જે છે પહેલું ચેપ્ટર સૂચકાંક, એની થિયરી આપણે શરૂ કરીશું. 1.5 કલાકનો લેક્ચર છે. તમને લોકોને સન્ડે નથી આવવાનું, તમારા લોકોને ક્લાસમાં જે લેક્ચર છે એની અંદર જ હું તમને થિયરી ટ્રાય કરીશ કરાવવાની. પણ એ સરને મેં કીધું છે કે ઇંગ્લિશ મીડિયમને જો કરાવી શકે એક વાર જોશે તો તમારો લેક્ચર એ સર લેશે, હું તમને અપડેટ આપી દઈશ. અને હું જરાય ખોટું નથી કહેતો. જો એક વસ્તુ છે કે ઘમંડ કરવો ખોટો, કે ના ના આપણને તો બધું આવડે, અને એક વસ્તુ કે જેમાં આપણી માસ્ટરી ન હોય એમાં પ્રેમથી આપણે ના પાડી દેવી, હે ને, તો એ વધારે સારું રહે. હા, પછી ન સમજાય ન થાય તો હું મહેનત કરીને તમને સમજાવી દઈશ કે તમને હું કંઈ લટકાઈશ નહીં, ચિંતા નહીં કરવાની, હમે ફિર ક્યાં ગમે, હે ને. અને એવું તો અર્થશાસ્ત્ર, તમે તો કોમર્સવાળા છો. મેં 2017માં ને 19માં કોવિડ પહેલાં આર્ટ્સ શરૂ કર્યું હતું. આર્ટ્સના ત્યાં 12 વિદ્યાર્થી શરૂ કર્યું. એની પાછળનું કારણ એવું હતું કે 10th સ્ટાન્ડર્ડના છોકરાઓ જે હતા એમાંથી જ કેટલાકે આર્ટ્સ લીધું ને એ લોકો એમ કીધું અમારે તમારી આગળ ભણું. એટલે એક અંધારિયા સર કહીને મેં મનો અને તત્વો માટે રાખ્યા હતા. પણ હવે એ લોકોને કંઈ ફાવે નહીં, સાયકોલોજી અને એ 2 સબ્જેક્ટ આવે, મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન. તો પછી હવે મેં તો કોમર્સ કરેલું પણ એનું ફાવે નહીં, ટીચર મળે નહીં, અડધું વર્ષ થઈ ગયું, છોકરાઓના માર્ક્સ ઓછા આવે, તો કરવાનું હું? તો પછી મેં કરાવ્યું હતું મનોવિજ્ઞાન, તત્વવિજ્ઞાન. હું સવારે વાંચું, લઈને બેઠું ને પછી કરાવું. પણ ત્યારે એવો થોડોક ટાઈમ હતો, ક્યારે પેન્ટેડ નહોતું, અત્યારે પેન્ટેડ છે એટલે મારી પાસે થોડોક ટાઈમ જે છે એ લિમિટેડ છે. હવે બારી બંધ કરી દો.
તો તમારા માટે બધાને કમ્પલસરી લેક્ચર અટેન્ડ કરવાનો છે સૂચકાંકનો સન્ડે. લાઈવવાળાએ સાંભળી લે ને તમે સાંભળી લો. તમારામાંથી મોટાભાગના લોકો સન્ડે આળસ કરી જાય છે. તમે એવું વિચારો છો કે સન્ડે એક દિવસ ટ્યુશન ન જવાથી શું ફેર પડે? ખાલી એટલો ફરક પડશે કે સ્ટેટમાં 100માંથી 23 માર્ક ભેગા થશે અને 5 માર્ક્સ હાટું કે 7 માર્ક્સ હાટું ફેલ થશો. તમને બધાને એવું લાગે કે ભાઈ પહેલો ભાગ તો હેલો છે, પાસ થઈ જ જાય કે ફેલ ન થાય. તો મારી આગળ એવા એક્સપિરિયન્સવાળા છોકરાઓ છે કે જેને અકાઉન્ટમાં 80 આવ્યા હોય 100માંથી અને સ્ટેટની અંદર 23 માર્ક્સ આવ્યા હોય. ગયા વર્ષનું જ એક્ઝામ્પલ આપું છું. એનો એક જ વાક હતો કે રવિવારે ભાઈ ટ્યુશન જ નહોતો આવતો અને બીજી ટ્રાય હમણાં જુલાઈમાં એક્ઝામ આપીને પાસ થયો. લાંબો હતો એનું શું નામ ચશ્મા ઓળો હમણાં આવતો હતો ખબર ને, ઋષિરાજની રોડ બેઠો હતો, મને નામ નીકળી ગયું. હે હા એવું કંઈક નામ હતું. હા એ રવિવારે ટ્યુશન નહોતો આવતો. હું જરાય મસ્તી નથી કરતો. સ્ટેટમાં ફેલ થતા દાંડિયા ઉડતા વાર નહીં લાગે. અને એટલું હેલું નથી. જો એટલું હેલું હોય તો બોર્ડ ન કહેવાય. એક બીજી વસ્તુ તમે તમારા મગજની અંદર ફિટ કરી દો કે 10મા ધોરણની અંદર પેન હળવી હોય ટીચર આગળ, 12મા ધોરણમાં પેન ભારે હોય. એટલે મીન્સ કે થોડુંક કડક પેપર ચેક થાય. 10થમાં પહેલી વખત બોર્ડની એક્ઝામ આપો છો, 12થની અંદર તમે મેચ્યોર થઈ ગયા છો એટલે નાની એવી ભૂલ એ સ્વીકારવામાં નહીં આવે. અને તમને બહુ વિશ્વાસ ન આવતો હોય તો તમારા કોઈ પાસ્ટમાં ફ્રેન્ડ્સ હતા એમને પૂછી લેવાનું કે તાર 10માં કેટલા ટકા હતા? એ એમ કે 94. તો પછી એમ કે 12માં કેટલા હતા? તો એમ કહેશે 72. આ હું જે છે એ તમને કહું છું. અને તમને ખબર જ છે, તમે લાઈવવાળા 100 માર્ક્સના પેપરનું જો તમે પ્રેક્ટિસ ન કરતા હોય તો પ્લીઝ પેપર એક લખજો. 2 દિવસે એક પેપર લખવાનું પાકું કરીને. તમે લોકો લખો છો ઓફલાઈનવાળા એટલે તમને ખબર છે કે કેટલી વીએ હો થાય છે. 3 કલાકમાં પેપર પૂરું થાય છે કે 3 કલાકમાં પેપર પૂરું નથી થતું. અને અડધા લોકો એવા છે કે જેને પેપરમાં પોણું નથી આવડતું. એ 25% જ આવડે છે ને 25%માંથી 20 માર્ક્સના MCQ અને 1 માર્ક્સના સવાલ જવાબ આજુબાજુવાળાની દયાથી લખેલું હોય. જો એ કાઢી નાખવામાં આવે તો તમે બધાય ફેલ થાવ. આ હાલત તમને ખબર છે ને મને ખબર છે. આમાં કાંઈ નવાઈ નથી. અમુક 2 કે 4 ભાઈઓને 5 કે 6 બહેનોને માઇનસ કરતા ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બેયને ગણી લઉં. અગર તમને બોર્ડનું પેપર બેઠું આપી દેવામાં આવે કે આ જ પેપર હું પૂછીશ તોય બીજા દિવસે તમે ફેલ થાવ એવા છો. એટલી ખરાબ તમારી હાલત છે. આજે હું બોર્ડનું પેપર તમને આપી દઉં કે આ બોર્ડનું પેપર છે, કાલે આ જ પેપર તમારે પૂછાય, એક્ઝામ્પલ આપું આવું હોય નહીં કોઈ દી પણ એક્ઝામ્પલ આપું તોય તમે ફેલ થાવ એમ છો. કેમ? તમને એ નથી આવડતું, બેઝિક વસ્તુ નથી આવડતી. અને આ ખાલી અકાઉન્ટ અને સ્ટેટની હું વાત જ નથી કરતો, હું બધા વિષયની વાત કરું છું. અને તમારી આગળ એક્ઝામને આજે ઓલરેડી 11 તારીખ થઈ. યસ, 20 દિવસ છે અને તમે પેપર લખતા હશો. એક્સટર્નલ વાળા એમ વિચારે કે સાહેબ અમારે ક્યાં પેપર છે, તો તમારે પેપર નથી મોટી મુસીબત છે, એ મોટું નેગેટિવ પોઈન્ટ છે. કારણ કે તમને ખબર જ નહીં પડે કે તમને શું નથી આવડતું એમ. એટલે તમારે પેપર અહીંયા દેવાના છે. છોડેંગે નહીં, હે હાર નહીં માનુંગા. ઓહો એ બાપ. આપણી વચ્ચે મુખ્ય અતિથિ પધાર્યા છે. જે તાળીઓ મારીને સ્વાગત નહીં કરે એની માના હમ છે. આવો સાહેબ, પધારો પધારો. ચપ્પલનો હાર આપો મને પહેરાવી દો. વીઆઈ કાનજી ભગત વીઆઈ. હાજી કાસમ છે અમારે. તારી વીજળી રે. વાહ મારા દોસ્ત. બસ થોડોક આગળ રહે ને તો લઈને પાછળ વાંધો ન આવે. તારી દિલની અવાજ મારા લગી પોગે. હોઠની અવાજ તો શું છે ગાંડા. હાલો તો હવે આ સમની અંદર વી આવીએ. ઉદાહરણ નંબર 28 અને 29 બે એક્ઝામ્પલ બાકી છે અને પછી આપણે જે છે એ નવા ચેપ્ટર તરફ પ્રસ્થાન કરીશું. વાંચીએ. શું કીધું ભાઈ? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ લિમિટ h⁻0. જ્યારે આવું હોય ને ત્યારે તમારે ધારવાન છે, એઝ્યુમ કરવાનું છે. લેટ્સ એઝ્યુમ, ધારો કે ઉપર જોવું વિનંતી. હાલો આ જે છે ને આના બરાબર t ધારવાનું. શું ધારવાનું છે? t. તો અહીંયા લખવાનું ધારો કે x પ્લસ h ઇઝ ઇક્વલ ટુ t. શું ધાર્યું આપણે? પ્લસ આ જે આપણને બ્રેકેટ આપ્યું છે, જે કાઉન્સ આપ્યું છે એના બરાબર શું ધારી લીધું? t ધારી લીધું. ઇંગ્લિશ મીડિયમ વાળા અહીંયા લખશે લેટ્સ
એઝ્યુમ એને હાલો ડન છે. હવે બીજી વસ્તુ એક તો આપણે લખી નાખ્યું એક્સ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ એસ આવું છે ભાઈ. હવે શું કરવાનું ખબર મજા આવશે. અહીંયા લિમિટ શું આપ્યું h રેસ ટુ 0 તો આપણે અહીંયા લિમિટ થઈ જાય x રેસ ટુ t. લે કેમ તો સમજાવું ધ્યાન રાખો. આપણે આગળ અહીંયા છે ને x પ્લસ h ઇઝ ઇક્વલ ટુ t છે હા કે ના. h ની વેલ્યુ કેટલી છે 0 તો અહીંયા શું થઈ જાય x પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ t. તો x ઇઝ ઇક્વલ ટુ શું થયું t. તેનો મતલબ એવો થાય x રેસ ટુ t થાય. શું થાય દીકરાઓ શું થાય x રેસ ટુ t. ઓકે હવે આમાં h ને કરતા બનાવીએ સબ્જેક્ટ બનાવીએ તો હું h ને કરતા બનાવું તો h ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે t. આ x પ્લસ છે ઓલી બાજુ આવે તો માઇનસ તો અહીંયા આવશે t માઇનસ x. હાલો હવે બધું ફરી થઈ ઘટે તો જિંદગી ઘટે હે ને. આ બધા સમ બેઠે બેઠા 5 ચેપ્ટરમાં છે. આ સેમ મેથડ જે અહીંયા કરો એ અહીંયા કરવાનું છે એટલે ધ્યાન રાખજો. હજી એક વખત આ x પ્લસ h હતું એના બરાબર આપણે શું ધારી લીધું t હે ને. હાલો પછી શું કર્યું ભાઈ તો કે h ને આપણે કરતા બનાવ્યો. શું બનાવ્યો કરતા એટલે કે સબ્જેક્ટ x પ્લસ હતા આ બાજુ આવ્યા એટલે તો h નો આન્સર આપણને કેટલો મળ્યો t માઇનસ x. અને મેં તમને લિમિટ શીખવાડી શું લેવાની ભાઈ લિમિટ શું લીધી હતી આપણે હું ભૂલી ગયો. હા x રેસ ટુ t. આ h જે છે કે નહીં એની જગ્યાએ હું આવી ગયો 0 એટલે x ખાલી થઈ ગયો એટલે x બરાબર t એટલે હું લખવાનું x રેસ ટુ t. જો પેલું વાક્ય લખ્યું બધાય આમાં કંઈ ભૂલ નથી બધાય સમમાં હરકું જ આવશે કોઈ જ t રેસ ટુ x છે. હા એટલે સોરી t રેસ ટુ પણ એની એ ક્યાંથી આવ્યું અહીંયાથી જ આવ્યું. h ની વેલ્યુ કેટલી છે 0 બરાબર. હવે અહીંયા ધ્યાન રાખો આ h ની જગ્યાએ 0 આવ્યું એટલે શું થઈ ગયું ભાઈ x ઇઝ ઇક્વલ ટુ t એટલે હું લીધું t રેસ ટુ x. આ સેમ વસ્તુ તમારે કરવાની આવશે ક્યાં આના પછીના ચેપ્ટરમાં. એ હમણાં આપણે શરૂ કરી દેશું એવું લાગે તો જોઈએ જ કેવું મૂડ તમારા બધાનું. હવે ક્વેશ્ચન મૂકીએ. હું અભણ મને ક્વેશ્ચન શું છે લિમિટ h રેસ ટુ 0 x પ્લસ h એની કેટલી ઘાત 5 ઘાત માઇનસ x ની કેટલી ઘાત 5 ઘાત એના છેદમાં h. હવે જે ધાર્યું એ બધું લખી નાખીએ. લિમિટ h રેસ ટુ 0 ની બદલે આપણે શું લેવાનું છે નો બોલે એની માના હમ t રેસ ટુ x. x પ્લસ h ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધું છે તો t ની કેટલી ઘાત થઈ ગઈ માઇનસ x ની કેટલી ઘાત થઈ ગઈ. ઓકે h નો આન્સર આપણે કેટલો મૂકવાનો છે t માઇનસ. હાલો તો જુઓ ઉપર નીચે હરખે હરખું થઈ ગયું tt xx ઉડી ન જાય ઓલી ફોર્મ્યુલા આવે કઈ આવે ના n માઇનસ કઈ ફોર્મ્યુલા આવે આ n એટલે કે ઘાત કેટલી ઘાત છે અહીંયા 5 એટલે આ 5 ઘાત a એટલે કે આવડું આ પદ અહીંયા શું છે x n માઇનસ 1 એટલે હું આવશે 5 માઇનસ 1 આ 5 એમનમ x એમનમ 5 માંથી 1 ઘાત જાય એટલે કેટલા વધે 4 સંપૂર્ણ થઈ ગયો. અચ્છા એમાં કઈ છે નહીં ખાલી આજ પેલું જ ખાલી તમને ખબર પડવી જોઈએ. હજી એકવાર હે ને નવું ઘડી નવો દા હજી એકવાર બધું ફરીથી સમજાવું કારણ કે એક સમજાઈ ગયો તો આના પછી આખું ચેપ્ટર હેલું થઈ જશે. હજી એક વખત આપણે શું લેવાનું ધારો કે x પ્લસ h ઇઝ ઇક્વલ ટુ t. પછી આપણે સબ્જેક્ટ બનાવવાનો. કોને સબ્જેક્ટ બનાવવાનું કોને કરતા બનાવવાનું h ને. તો x પ્લસ છે આ બાજુ આવે તો આપણને આન્સર કેટલો આવશે h બરાબર t માઇનસ x. અને અહીંયા હું મૂકવાનું લિમિટ હું મૂકવાની ભાઈ t રેસ ટુ x. કોઈને કઈ ડાઉટ છે આમાં ઓકે ક્વેશ્ચન મૂકી દેવાનો. ક્વેશ્ચન શું છે ભાઈ લિમિટ h રેસ ટુ 0 x પ્લસ h ની 5 ઘાત માઇનસ x ની 5 ઘાત અપોન h. હાલો હવે બધું મૂકવા મળી h રેસ ટુ 0 ને બદલે હું મૂકશું t રેસ ટુ x. x પ્લસ h ની જગ્યાએ હું મૂકશું t એની ઘાત કેટલી 5 x એની 5 ઘાત એમનમ. કઈ ડાઉટ હોય તો મને પૂછજો. હાલો h નો આન્સર કેટલો મળ્યો આપણને t માઇનસ h. તો જો આ tt xx માઇનસ માઇનસ સરખું થઈ ગયું તો સૂત્ર શું આવે ના ભાઈ અહીંયા જો n એટલે ઘાત કેટલી ઘાત છે 5 a એટલે કોણ x n માઇનસ 1 એટલે 5 માઇનસ 1 5 એમનેમ 5 માંથી 1 જાય કેટલા વધે વાર્તા થઈ ગઈ લૂલી એલા સોરી પૂરી. હાલો કોઈને કઈ ડાઉટ એ મારી ભૂરી એ એવું ન કે તું ભૂરી ભૂરી કે છે સમજાવતી મુખ્ય અતિથિ છે. હાલો એના પછી આગળ
પેલા એક સમ કરી નાખો. હાલો ઠપ કરો ઝડપથી. નામ બોલતા જો, પ્રેઝન્ટ બોલતા જશો. હાલો ફટાફટ સમ લખી નાખો, 2 મિનિટનો ટાઈમ છે. તમારું મહત્વ જ નથી. હાલો છેલ્લો સમ, સબમરીન. હાલો સબ મરાવ, ધ્યાન રાખો. છેલ્લો સમ. હવે આપણને શું કીધું? એક વસ્તુ સમજી લો બકુડાવ. હાલો x + 1 - 1 અપોન x. પણ આ કરવા પહેલા એક વસ્તુ સમજી લઈએ. હાલો બચ્ચાઓ, √5 હોય ને, √5 તને લખાય 5 1:2 પાવર, એટલે 1/2 ઘાત. કારણ કે રૂટ એટલે સ્ક્વેર રૂટ, વર્ગમૂળ. પછી અહીંયા 3 હોય ને, 3 તો આ રૂટ કાઢવું હોય ને તો 5 1/3, 5 1/3 ઘાત. આ રૂટની માથે અહીંયા 4 હોય તો શું આવશે? 5 1/3 કેટલી ઘાત આવે? ટપો પડે છે કેવા હું માંગુ છું? ખાલી રૂટ હોય તો કેટલા આવે? 1/2. 3 હોય તો 1/3, 4 હોય તો હા મરી ગયેલાની જેમ ન બોલો, થોડાક તો જીવો. અહીંયા 7 છે તો આન્સર શું છે? 5 7 ઘાત. હા કે ના? હવે 5 ની n ઘાત હોય તો શું આવશે? 5 1/n. બધા કવિત્રીઓ અને કવિયત્રાઓને સમજાણું કે નહીં? હાલો ઓકે, હાલો બોલો મારો હંસામાસી. હાલો જવો. તો હવે અહીંયા કંઈક એવું જ છે. શું કીધું? લિમિટ x⁻0. અહીંયા શું છે? અંડર રૂટ. અહીંયા n ઘાત છે, x + 1, આ -1 એની બહાર છે. ઘણા બધા મારી જેવા હોય એ આમ લાંબુ કરી નાખે. હે બાપુ કે ઘટે તો જિંદગી ઘટે, કે બાકી વર્ગમૂળ ન ઘટે. એટલે એ જરાક ધ્યાન રાખજો બાપ, ને કે અર્થનો અનર્થ થઈ જાય. હે ને? જેમ કે દિન અને દિન, એક રસોઈ વાળી હોય તો દિવસ થાય, કે દીર્ઘાઈ વાળી હોય તો દિવસ થાય, બીજો ગરીબ થાય. એવું તમને ગુજરાતીમાં શીખવાડતા હશે. તો આમાં તે અર્થનો શું થઈ જાય? હા વાહ, સમજાઈ ગયો. એ પેલા વિચાર્યું કે મારું તો ખાવા માલ લઉં કે સાહેબ હાથ લઈ લેતા ક્યાં જવું. હાલો મારા બકુડાઓ, હવે આપણે આ રૂટ કાઢીએ તો જરાક ધ્યાન રાખો. બકા અહીંયા ધ્યાન. x + 1 એમનામ આ રૂટની સાઇન કાઢીશ તો શું આવશે? 1/n ઘાત માઇનસ 1 ઉપર કાંઈ ને તો કાંઈ ને, તો આપણે અહીંયા 1/n ઘાત મૂકીએ કે લે કેમ કુંલે વાહ. તો જોવા ભાઈ, n ની ગમે એટલી ઘાત હોય, જવાબ કેટલા? સોરી, 1 ની ગમે એટલી ઘાત હોય, શું જવાબ આવે? 1. આપણે તો ના n-1 વાળું સૂત્ર મૂકવું છે. તો એ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે બે ઘાત કેવી હોય? સરખી. હા, એ પછી જોઈ લઉં. જરાક ધ્યાન રાખો. અવાજ તો આવે છે ને, બાકી બધું સમજ્યા. બાકી હું તમારો ડાઉટ લઈ લો. તો અહીંયા બે ઘાત કેવી હોવી જોવે? મેં ગયું ભણાવવાનું જ બંધ કરી દેવું. એટલા મોઢામાંથી બકો. આ બે ઘાત કેવી હોવી જોવે? હા હવે બરાબર છે. થોડુંક ધીરેકથી પાછું બોલજો, પછી ખોટું પેન્ટ ખરાબ થાય એવું નહીં કરતા ભાઈ. હા હાલો, તો અહીંયા કેટલું છે ભાઈ? ફરીથી, કારણ કે ઘણી વખત જોરથી બોલવામાં હું આમ થોડીક વધારે અવાજ નીકળી જાય એમ. હાલો, તો લિમિટ x⁻0. ફરીથી દીકરાઓ, અહીંયા x + 1 કેટલા મૂકવું? 1/, કેટલી ઘાત? માઇનસ આ 1 છે એની કેટલી ઘાત મૂકવું? 1/, અપોન x. તો આપણે જેમ હમણાં ધાર્યું છે એમ ફરીથી ધારીને સમ આગળ કરવાનો. તો આપણે લખશું આના બરાબર શું ધારવાનું? x + 1 = અહીંયા લખશું ધારો કે x + 1 = હવે આપણે કોને સબ્જેક્ટ બનાવશું? અહીંયા x ને સબ્જેક્ટ બનાવશું. કોને બનાવશું? હવે એ પ્લસ છે, આમ આવે તો શું થઈ જાય? તો અહીંયા આપણને આન્સર શું મળશે? x = t - આ x કરતા બનાવ્યો છે, એક પ્લસ છે, આ બાજુ આવે એટલે શું થાય? એટલે x = t - 1 બરાબર છે. અને t ની t⁻1 લે, એવું હું લેવા થઈ ગયું? તો બે રીત શીખવાડું છું. એક તો આ જે હોય ને એમાં રેસ ટુ લગાડી દેવાનું. આની પહેલા સમમાં જુઓ કઈ ગયું? અહીંયા શું હતું? t⁻2 શું હતું? સોરી, t - શું હતું? x. તો પછી હું લખી નાખ્યું t⁻x. આ એક રીત. બીજી રીત,
આપણે અહીંયા h ની લિમિટ કેટલી કીધી 0 તો h ની જગ્યાએ અહીંયા 0 મૂકી દઈએ તો x + 0 = t થઈ ગયું તો x = t થઈ ગયું તો t રેસ ટુ હું મૂકવાનું x સેમ વસ્તુ અહીંયા લાગુ પડે જો આગળ જાદુ થાય અહીંયા x ની લિમિટ કેટલી છે 0 આમાં મૂકી દઈએ કેમ ગયું x + 1 = t છે અહીંયા 0 + 1 = t છે તો 1 = t થયું તેથી હું થાય t રેસ ટુ કેટલા થાય 1 પણ આવી માથાકૂટ નહીં કરવાની માથાકૂટ કરે એ બીજા આપણે નહીં આપણે શું કરવાનું તો કે અહીંયા શું છે t - 1 છે તો હું મૂકી દેવાનું t રેસ ટુ 1 અહીંયા શું હતું ભાઈ કેમ કે t માઈનસ કેટલા હતા તો આપણે શું મૂકી દેવાનું t રેસ ટુ આલો ટુકુન ટચ લાંબી કઈ માથાકૂટ નહીં આગળ વ્યા જઈએ જગો મગો હવે સમ કરીએ હું તો અભણ માણસ છું ક્વેશ્ચન શું છે લિમિટ x રેસ ટુ 0 કાઉન્સમાં શું છે x + 1 અહીંયા 1 ની n ઘાત -1 1 ની n ઘાત અપોન x હવે બધી કિંમત મૂકશું હવે બધી નીચે કિંમત મૂકશું હવે લિમિટ હવે જે આપણે બધી કિંમત લીધી x રેસ ટુ 0 ને બદલે હું મૂકશું નો બોલે ની માના હમ t રેસ ટુ 1 x + 1 ની જગ્યાએ શું મૂકવાનું અહીંયા હું છે 1 ની n ઘાત આવશે હા કે ના -1 ની 1/n ઘાત x x નો આન્સર કેટલો છે t - 1 જો tt હરખું 1 1 હરખું માઈનસ માઈનસ હરખું હવે શું આવે ના n માઈનસ ના n એટલે કે ઘાત ઘાત કેટલી છે 1/n એ એટલે આ પાછળનું પદ કેટલું છે 1 n એટલે કે 1/n માઈનસ ઓકે હવે ધ્યાન રાખજો 1/n એક ની ગમે એટલી પાવર હોય ગમે એટલી ઘાત હોય જવાબ કેટલો આવે એમાં કઈ ફેર પડે આનું કઈ સાદું રૂપ બાદું રૂપ આપવા નહીં જવાનું આન્સર કેટલો લખી નાખવાનો 1 તો 1 × 1 1 1 એના છેદમાં n વાર્તા થઈ ગઈ પૂરી સંપૂરો થઈ ગયો આવી ગયો આન્સર મેં જોઈ લીધું તાર નથી જોવાનું મેં જોઈ લીધું હું બેઠા બેઠા એ જ જોતો હતો કે તમને કેમ કરાવું હાલો ડન થઈ ગયું હજી એક વખત આનું કાંઈ સાદું રૂપ આપવાની જરૂર કેમ સાદું રૂપ ન આપ્યું એક છે એકની ગમે એટલી પાવર હોય ગમે એટલી ઘાત હોય આન્સર કેટલો આવે હા કેમ સબકા માલિક એ કોઈ દી બે નો એક જ હોય એટલે ચિંતા નહીં કરવાની હાલો વાર્તા થઈ ગઈ પૂરી હાલો કરી નાખો ફટાફટ ઝડપથી સમ એ બાપા હા બેન આવો આવો હાલો 1 મિનિટ હાલો બાપા જાઓ 15 15 સર 1 ની ઉપર 1/n ક્યાંથી આવ્યું અરે બાપા એ તો સમજાયું મારા બાપ મેં સમજાયું હજી એકવાર સમજાઈ દઉં 5 ની 3 ઘાત હોય તો આ વર્ગમૂળની નિશાની નીકળે ને દીકરા તો 5 1/3 ઘાત માની લે કે 5 ની 4 ઘાત છે તો આ રૂટ કાઢો ને તો 5 1/4 મૂકવાનું બરાબર અહીંયા શું છે ભાઈ તો કે અહીંયા છે x + 1 અને રૂટની ઉપર કેટલી ઘાત છે n ઘાત તો આ રૂટ નીકળે બેટા એટલે x + 1 એમનમ અને આ રૂટ નીકળે છે ઉપર n ઘાત છે એટલે 1/n મૂકવાનું 3 હતું તો 1/3 4 હતું તો 1/4 હવે n છે એટલે 1/n સમજાણું દીકરા સમજાણું આર કે બકુડા હાલો જવાબ તો આપ એટલે કેમ ગયો હા હા સમજાણું સમજાણું એ સમજાણું હા ભગતભાઈ જવાબ આપો સમજાણું બકા એ તો ખબર પડી ગઈ હવે માઇનસ અહીંયા બેટા છે કે નહીં આપણે ઘાત હરકી લાવવી હોય ના n - 1 વાળું સૂત્ર ઉપયોગ કરવો હોય ને તો 5 5 ઘાત હરકી મૂકવી પડે તો અહીંયા 1/n ઘાત છે અહીંયા 1 છે 1 ની ગમે ઘાત કરો જવાબ 1 જ આવે એટલે એ અહીંયા બે ઘાત હરકી કરવા હાટું 1/n મૂક્યું સમજાણું હાલો થઈ ગયું બધાને લખો ઝડપથી આ ચેપ્ટર આપણું અહીંયા ફિનિશ થાય છે હવે આપણે શરૂ કરશું સંભાવના બધાય ઓફલાઈન ઓનલાઈન વાળાને કમ્પલસરી બુક બનાવવાની હું જે દાખલા કરાવું એ રાખવાના સ્વાધ્યાય 1.2 થી શરૂઆત કરશું 1.1 કેમ નહીં કારણ કે એ પૂછાતું નથી 9મા ધોરણનું રિવિઝન છે સાહેબ તોય કરવું હોય તો કરાવી દઈશ મને કઈ વાંધો હા નક્કી પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ અને એવું ન હળવું જાય ને તો આ x ની લિમિટ કેટલી છે 0 એ અહીંયા મૂકી દેવાની 0 + 1 કેટલા થાય 1 થાય તો t⁻1 હવે 0 - 1 હોય તો t⁻1
સમજાઈ ગયું? એમ વેલ્યુ મૂકવાનું છે નહીં તો પછી એમ ન થાય તો 1/n. ભાઈ અહીંયા ધ્યાન રાખો છોકરાઓ, આ એક વસ્તુ સમજી લેજો એટલે ડખો ન થાય. બકુડિયું અહીંયા જો, અહીંયા એક હતો ને એટલે 1/n ઘાત હતી ને એટલે 1/n ઘાત લીધી. એક સિવાય બીજો કોઈ પણ નંબર હોત, 2 હોત, 5 હોત, તો આ મેથડથી સમ ન થાત તો બીજી મેથડથી સમ થાત. કારણ કે એકની ગમે એટલી ઘાત કરો તો જવાબ 1 આવે, પણ હવે 2ની 1/n ઘાત કરો તો જવાબ કેવો થઈ જાય? ચેન્જ થઈ જાય. 3ની ઘાત કરો તો જવાબ ચેન્જ થાય, પણ એકની ગમે એટલી ઘાત હોય, 1ની 5 ઘાત હોય તો એક જવાબ, 7 ઘાત હોય તો એક જવાબ, ને 1ની 100 ઘાત હોય તો એક જ જવાબ આવે. એક હતો એટલે હરખું મૂક્યું. જો એક ન હોત અહીંયા બીજો કોઈ નંબર હોત તો 1/n ઘાત બેઠે બેઠું મૂકત નહીં. એક હતું એટલે મૂક્યું. આ ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું. થોડુંક સમજી લઈએ. આપણી આગળ કેટલી મિનિટ છે? હજી 20 મિનિટ છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો હવે સંભાવના આપણે ધીરે ધીરે શરૂ કરીએ, પણ થોડુંક હજી ખાલી સમજાવું છું. બેઝિક હે ને, કે જેથી તમને લોકોને મજો આવે. સંભાવનાની અંદર તમે લોકો 10મા ધોરણમાં મસ્ત કર્યું છે, અને નબળા વિદ્યાર્થીએ સૌથી પહેલું કોઈ ચેપ્ટર કર્યું હોય તો એ કયું કર્યું હોય? કારણ કે એનાથી તો પાસ થવાનું હોય એમ, બરાબર ને? અને જે હોશિયાર છોકરા હોય એના માટે એ મલાઈ હતી, બરાબર ને? તો સંભાવનાની અંદર કેટલીક ઘટના આવશે, અલગ અલગ રીત આવશે. સંભાવના હાવ હેલું ચેપ્ટર. મને કોઈ કેમ કે તમારા ટીચરો વચ્ચે હરીફાઈ છે અને તમે જે ભણાવશો એના ઉપરથી તમને રેન્ક આપવામાં આવશે, તો હું પહેલું ચેપ્ટર જો કોઈ લેવાનું પસંદ કરું તો એ સંભાવના પસંદ કરું. કારણ કે એ આપણી કમાલ છે એમાં તો મને બહુ મજા આવે. એ આપણું આમ યુનિક પોઈન્ટ છે. તો થોડુંક આપણે શીખી લઈએ. સ્ટાન્ડર્ડ 9ની અંદર એક કોન્સેપ્ટ આવતો હતો, યોગગણ અને છેદગણ. મોસ્ટ પ્રોબેબલી લોકોને યાદ હશે અને કેટલાક લોકોને યાદ નહીં હોય. ગુજરાતી ઇંગ્લિશમાં કહેવાય યુનિયન અને ઇન્ટરસેક્ટ, બરાબર? ઓકે, થોડુંક સમજી લઈએ એટલે વધારે સરસ રીતે. એક આવે યુ, એને શું કહેવાય? એ યોગગણને તો આપણે યોગ તો યુ છે જ તે, પણ એક જે છે નિદર્શ્ય અવકાશ, મોટો યુ, કેપિટલ યુ, એને શું કહેવાય? આપણે ખબર કુલ પરિણામ લખતા 10મા ધોરણમાં, ટોટલ આઉટકમ, કુલ પરિણામ. દાખલા તરીકે એક સિક્કાને તમે ઉડાડો તો કુલ પરિણામ કેટલા મળે? 2. ક્યાં તો કાંટા મળે ને ક્યાં તો છાપા મળે. ઓકે, એક પાસો જોયો તમે બધાએ પાસો, એ તમે આમ ફેંકો એટલે એમાં એક જ પાસો છે. કેટલા ટોટલ આઉટકમનો છે? 6. તેને યુ કહેવાય, ટોટલ આઉટકમને. 1, 2, 3, 4, 5, 6 કુલ પરિણામ ગુજરાતીમાં કહીએ. હવે માનો એ બરાબર છે 1, 2 અને 3, અને બી બરાબર છે 3, 4 અને 5, હે ને? તો હવે આપણને એમ કે એ યોગ બી શોધો, એ યુનિયન બી શોધો. તો બધું ભેગું કરી નાખવાનું, લાઈનમાં લખી નાખવાનું. આમાં આવવું જોવે અને આમાં આવવું જોઈએ, 2 લાઈનમાં લખી નાખવાનું. તો એમાં કયા કયા છે ભાઈ? તો કે 1, 2, 3. 3 બેમાં કોમન છે તો કેટલી વખત લખવાનું? એક જ વખત. પછી આવશે 4 અને 5. આને કહેવાય એ યોગ બી. શું કહેવાય? બેયનું ભેગું. દાખલા તરીકે આપણા ભાઈબંધો વચ્ચે હોય, હે ને? આપણા ભાઈબંધ વચ્ચે સંબંધ હોય, યોગનો સંબંધ હોય. દાખલા તરીકે તમારે બહાર જવું છે, ભાઈબંધોને આવવું હોય, બહેનોને તો ખબર નહીં આવું હોય કે ન હોય, કદાચ હોતું હશે, પણ માનો કે રખડવા જવું છે. 5 ભાઈબંધને પ્લાન બનાવ્યો. ઓલો પૂછે તું શું પહેરવાનો છો? તો કે હું જીન્સ પેન્ટ અને ટી શર્ટ પહેરવાનો છું. તો ઓલો કે ભાઈ મારી આગળ કે ટી શર્ટ તો છે નહીં, તમે ત્યારે ટી શર્ટ પહેરવાની છે. તો એક કે કાંઈ ચિંતા ન કર, હું તને એક ટી શર્ટ આપીશ, મારું પહેલે જ મારી પાસે એક્સ્ટ્રા પડ્યું છે. આવું ભાઈબંધીમાં બધું હાલતું હોય, હે ને? ઘણી વખત આમ એન્ટ્રી પાડવાની હોય તો કોકનો પટ્ટો પહેર્યો હોય, બૂટ બાજુવાળાના હોય, હે ને? પરફ્યુમ પાછું કોકનું લગાડેલું હોય, એમાંય પછી એક બાજુથી અલગ સ્મેલ ને એક બાજુથી અલગ આવતું હોય. કેમ? તો કે આ બાજુ અલગ છાંટ્યો હોય ને આ બાજુ અલગ છાંટ્યો હોય. ઘણી વાર મિક્સ થઈ જાય બધું. આવું થતું હોય, હે ને? બેનપણીઓ વચ્ચે હોય આવું. તમે શેર કરો હોય, ઠીક હોય, હાલો હોય, બધાય હોય ભાઈ, હાલો.
આ તો હું છોકરી ની એટલે ખબર નહીં ને. હાલો આગળ. તો ઈ યોગ સંબંધ હોય. કેવો સંબંધ હોય? હા, ઘણા બધા એવું હોય કે તારું ઈ મારું ને મારું ઈ મારું, એમ ભાઈઓ વચ્ચે એવું હોય. ભાઈઓ વચ્ચે કેવું હોય? તારું ઈ મારું અને મારું ઈ. અને ખાસ કરીને લોચો પડે નાના ભાઈને, ડખો કોનો પડે? નાના, કારણ કે મોટા ભાઈ ને હું તો કે નાનાનું હોય એ બધું મોટાનું હોય, પણ મોટાનું પાછું મોટાનું જ હોય, એ નાના ન હોય. એને હું મોટો છે એટલે મને ખબર છે. હાલો એટલે બ્લર બ્લર પીપી. હા વાહ મિત્યા વાહ, તને તારું ધ્યાન તો બાપુ. તું આવતા વર્ષે અહીંયા વી ભાઈ, એક કામ કર, 1 મિનિટ હો સનેડો, 1 મિનિટ બ્લર થઈ ગયો. હા નથી દેખાતું ને, હું હરખું કરી નાખું, દેખાઈ જાય તમારા. હા છોકરાઓ કે હા સાહેબ તમે અમારા જમ કાઢે. એ આ ફોકસ થાય તો એમ, ફોકસ જ નથી થાય. જાદુ જાદુ જ કરવું પડશે. ઝૂમ બરાબર. એ તું થોડો છો. આવ્યો હવે નહીં થાય ભાઈ, હવે બ્લર નહીં થાય. ઓકે, તો આ યોગગણ. યોગગણ એટલે શું? તો કે ભાઈ બેયનું ભેગું લખવાનું, પણ કેવું લખવાનું? લાઈનમાં લખવાનું. એક તમે કોન્સેપ્ટ શીખી ગયા છો લસા, LCM. તો આ LCM છે, લસા છે બેઝિકલી, બીજી ભાષામાં કહું તો. પછી આવશે A ઇન્ટરસેક્ટ B, A છેદ B. A છેદ B એટલે હરખું હરખું હોય એ જ લખવાનું. બેયમાં હરખી હરખું કેટલું છે? 3. હે ને? તો આ થઈ ગયું A યોગ B અને A છેદ B. આવા સમ તમારે સ્વાધ્યાયની અંદર આવશે. હાવ હેલા હેલા સમ છે, બચુકડા જેવા સમ છે, આમાં કાંઈ અઘરું છે નહીં. પછી તમારે એક આવશે નિયમ, સરવાળાનો નિયમ આવશે. હે કાંઈ કોમન ન હોય તો ખાલી ગણ. જો એનું એક એક્ઝામ્પલ લઈ લે. ચલો, A ઇઝ ઇક્વલ ટુ માનો 1, 2 અને 3, B ઇઝ ઇક્વલ ટુ 4 અને 5. હવે આનું A છેદ B કરો સાહેબ, કંઈ કોમન જ નથી, કાંઈ કોમન નથી એટલે ખાલી ગણ. ઇંગ્લિશમાં કહેવાય 5. હું આવે? ખાલી ગણ, કાંઈ છે નહીં. હે ને? અમુક લોકો એવા હોય કે લગ્ન થઈ જાય પણ કાંઈ કોમન હોય. તું એક જ બોલો. હાલો વાંધો નહીં. હાલો હજી એક વસ્તુ, હે ને? આ એક વસ્તુ થઈ ગયું. પછી આગળ તમારે એક ફોર્મ્યુલા આવશે, સંભાવના. આજે ખાલી આપણે વાતું જ કરીએ છીએ, સમ નથી કરવાનું, ખાલી વાતું કરવાનું છે. પછી એક સૂત્ર આવશે, ધ્યાન રાખો, મજા આવશે. A યોગ B નું સૂત્ર આવશે, સરવાળાનો નિયમ, રૂલ્સ ઓફ એડિશન્સ. P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. હે ને? તો 3 ઘટના આવશે એમાં, A B C. તો પાછું એના સૂત્ર આવશે. શરતી સંભાવના આવશે. શરતી સંભાવના. શરતી સંભાવના એટલે શું? એક દુકાનમાં શોરમાય મળે છે ને પીઝાય મળે છે, બરાબર ને? જો શોરમાં ખાવા આવે તો પીઝા ખાય, જો શોરમાં ખાવા આવે તો પીઝા ખાય, અને જો પીઝા ખાવા આવે તો શોરમાં ખાય. પછી બોર્ડની અંદર સૌથી વધારે વખત સવાલ પૂછાઈ ગયો, એક પેટ્રોલ પંપ છે, ત્યાં પેટ્રોલે મળે છે ને લોકો હવા પણ પુરાવા આવે છે. હવા પુરાવા આવે ને પેટ્રોલ પુરાવીને જાય એની સંભાવના એટલી, ને પેટ્રોલ પુરાવા આવે ને હવા પુરાવીને જાય એની સંભાવના એટલી. તો હવા અને પેટ્રોલ બેમાંથી એક વસ્તુ પુરાવે એની સંભાવના શોધો. આવા દાખલા આવશે. એને એક પીઝા અને કોલ્ડ ડ્રિંકની દુકાન છે, કોઈ એક વ્યક્તિ, એક યુવાન પીઝા ખરીદવા જાય છે તો કોલ્ડ ડ્રિંક ખરીદે એની સંભાવના એટલી. જો કોલ્ડ ડ્રિંક ખરીદે તો પીઝા ખરીદે એની સંભાવના એટલી. તો પીઝા અને કોલ્ડ ડ્રિંક બંને ખરીદે એની સંભાવના શોધો. આ બધા આવશે, આન્સર ક્વેશ્ચન આવશે. હે ને? જગો મગો. પછી 52 પત્તા વાળા દાખલા, એ પત્તા આવશે પાછા. પત્તા જવાના, પત્તા પતશે નહીં તમ તારે. ટૂંકમાં જ્યાં લગી કોમર્સ ભણશો ત્યાં લગી પત્તા આવતા જ રહે. તો જરાક 52 પત્તા કઈ આવે એ થોડાક રિવિઝન કરી લઈએ. હું થોડોક અભણ માણા છું. 52 ની અંદર ટોટલ કેટલા જાતના પત્તા હોય? 4. હાલો, એકમાં છે ને આમ દિલડું દોરેલું હોય, દિલડું, એને કહેવાય લાલી ગુજરાતી વાળા. હું કે આને? અને ઇંગ્લિશ મીડિયમ વાળા કે હાથ કાર્ડ. શું કે? હાથ. એને 13 પત્તા હોય, ઈ તો બધાને યાદ હોય. હાથ તો અમને યાદ હોય જ ને. આમ જવાન્યા સાહેબ, તમારા બાપા ઘૂઘરા શેકી નાખશે તમારે. હાલો, 1 2 3 4 5 6 7 8 9 10 11
હવે નો આવે 11. પછી આવે રાજા, રાણી, જોકર. એટલે હવે અહીંયા એક નો લખેલું હોય, એની બદલે હું લખેલું હોય એકો નો એ હોય, એસ કાર્ડ કહેવાય ઇંગ્લિશમાં, હે ને. તો આ 1 થી 10 નંબરના કાર્ડ નો હોય, પણ 1 થી 10 નંબરના કાર્ડ, એક રાજાનું કાર્ડ, એક રાણીનું કાર્ડ, આની સામે જોઈને બધું બદલાઈ જાય છે, અને એક જોકરનું કાર્ડ. એટલે ટોટલ કેટલા કાર્ડ થયા? આમ તો કામ રાણીનું જ છે. હાલો ચલો, આ લાલી થઈ ગયું. હા હાલો, એના પછી આ છે ચોકટ. ઇંગ્લિશમાં કહેવાય ડાયમંડ. ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયમંડ. આના કેટલા કાર્ડ હોય? 1 2 3 ડોટ ડોટ ડોટ. ક્યાં લગી? રાજા, રાણી, જોકર. 13 કાર્ડ આના, 13 કાર્ડ આના. ટોટલ કેટલા કાર્ડ થઈ ગયા? આ લાલ રંગના હોય. કેવા કલરના હોય? હે ને. હવે 26 કાળા રંગના હોય. કયા કયા? એમાં એક કાળી આવે. કેવી આવે? ધોળી નહીં. હાલો, તો આ કાર્ડ છે ને, એને કહેવાય ફુલ્લી. અને એક આમ ઊંધું પાંદડું હોય. હા, હવે પેલા ઉભા રહ્યો. આને શું કહેવાય? ફુલ્લી કહેવાય ને, ફુલ્લી. અને આને કહેવાય કાળી. હવે આને ઇંગ્લિશમાં ફુલ્લીને શું કહેવાય? ક્લબ. અને આને કહેવાય સ્પ્રેડ. હાલો, હવે આની અંદર રીતે 1 2 3 ડોટ ડોટ ડોટ. કેટલા લગી? 10. તમારે આન્સર આપવાનો છો રાજા, રાણી, ગલ્લો. હાલો, અહીંયા 1 2 3 ડોટ ડોટ ડોટ. રાજા, રાણી ને ગલ્લો. હાલો, કોઈ કઈ ડાઉટ આમાં? 13 ને 13 26 આવડા થઈ ગયા. એટલે ટોટલ પત્તા કેટલા થઈ ગયા? 52 પત્તા હોય. હવે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં શું ફરક છે એ સમજી લો. 10મા ધોરણમાં તમને એમ પૂછતા કે એકાનું કાર્ડ હોય, એસ કાર્ડ હોય, એટલે તમે કહેતા 4, એના છેદમાં 52. રાજાનો કાર્ડ હોય, તમે કહેતા 4, એના છેદમાં 52, 4/52. તમને એમ કે ભાઈ મુખ મુદ્રાવાળા પત્તા હોય, મુખ મુદ્રાવાળા પત્તું હોય એટલે ફેસ કાર્ડ હોય, ચહેરાવાળું. તો રાજા, રાણી, જોકર એટલે 3 3 6 3 9 3 12, 12ના છેદમાં આવું તમે 10માં કરતા. 12માં શું આવશે એ સમજી લો. પેલા 52 પત્તા ખબર હોય પછી આગળ થાય. તમને એમ કે ભાઈ આ 52 પત્તાના ઢગલામાંથી 2 પત્તા પસંદ કરવાનું છે. એક પત્તું રાજાનું હોય અને એક પત્તું રાણીનું હોય એની સંભાવના ગોતો. ઘણી વખત એમ કે એક પત્તું રાજા અથવા રાણીનું હોય અને એક પત્તું એકો અથવા દશાનું હોય. એટલે આવા સમ આવશે. તમે પસંદ 2 પત્તા કરો, એમાં ઓછામાં ઓછું એક પત્તું દશાનું હોય, વધુમાં વધુ 2 પત્તા રાજાના હોય. તો આ બધા દાખલા આવશે ને એ બધા તમારે મૂકવાના. અને એની અંદર હું તમને ઇઝી મેથડ શીખવાડીશ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે આ કુલ પરિણામ અત્યારે જોઈએ છીએ. તો આ 52 પત્તાવાળો સમ થઈ ગયો. પછી સિક્કાવાળો એક સમ જોઈ લઈએ. સિક્કો એક વખત ઉછાળો તો કુલ પરિણામ કેટલા મળે? 2. હે ને. સિક્કો એક વખત ઉછાળીએ તો 2 પરિણામ મળે. કયા 2 પરિણામ મળે ભાઈ? હે ને. કાંટા, આ છાપા, અને આ કાંટા, હેડ અને ટેલ. પણ સિક્કો કેટલી વખત ઉછાળો? 2 વખત. તો કુલ પરિણામ કેટલા મળે ભાઈ? 4 પરિણામ મળે. કેટલા મળે? 4. કયા 4 પરિણામ મળે? 1 મિનિટ, અહીંયા લખી નાખો છાપા કાંટા. અહીંયા 4 કયા મળશે? 2 કાંટા મળી કે 2 છાપા મળી કે 1 કાંટા અને 1 છાપા અને 1 છાપા અને કાંટા. હજી એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળે? 8. હાલો, કયા 8 પરિણામ મળે? તમારે હું યાદ રાખવાનું? 3 2 1. હવે નવા લોકો વિચારે કે આ કયું કાજુ આવ્યું, બરાબર ને? તો સમજાવું. હાલો, તો તમારે હું યાદ રાખવાનું? આપણે 10મા ધોરણમાં શીખ્યા, યાદ છે ને? હું હતું 3 2 1. હવે આનો મતલબ હું 3 2 1. 3 એટલે કે 3 વખત h, 2 એટલે 2 વખત h અને 1 વખત t. 3 2 1 એટલે 1 વખત h અને 2 વખત t. આજુબાજુ એટલે આજુબાજુ h ને વચ્ચે t. 3 2 1 આજુબાજુ. બીજા 4 આના ઊંધા કરી નાખવાના. h ની જગ્યાએ t, t ની જગ્યાએ h. એટલે અહીંયા t t t, t t h અને t h t અને t h t. હવે અહીંયા શું થઈ ગયું? હા, સોરી, મારી ભૂલ પડી. t h h. હે ને. તો હું યાદ રાખવાનું? 3 2 1. હાલો, ન બોલે ની માના હમ. હું યાદ રાખવાનું? 3 2
એક, ત્રણ એટલે 3 વખત h, 2 એટલે 2 વખત h, 1 એટલે 1 વખત h, આજુબાજુ એટલે આજુબાજુ h ને વચ્ચે t, 4 મળી ગયા. 4 એના શું કરી નાખવાના? ઊંધા. ઓકે, આ સિક્કા વાળો દાખલો હે ને. પછી હજી આગળ વ્યા જાય સિક્કા પછી હજી છે ને 5 મિનિટ. પાસા વાળો દાખલો બધાને આવડે, નાના બાવને આવડે. 2 પાસાને એક સાથે ઉછાળો, કુલ પરિણામ કેટલા મળે? 36. યાદ છે ને? 1 1 1 2, ટોટલ આઉટકમ 36. 2 પાસાને ઉડાડો તો 1 1 1 2 1 3 1 4 1 5 પછી હું આવશે ભાઈ? 2 1 2 2 2 4 2 6 3 1 3 2 3 4 3 5. પણ હું નથી લખતો ભાઈ, ખોટી કોણ મજૂરી કરે આમનો. 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 5 5 6 6 1 6 2 6 6 7 1 7 2 7 3 7 4 7 વાળું ન આવે. ઠીક, પાછળ 6 પરિણામ હોય. ઠીક, હું અભણ માણા તો એ 36 પરિણામ. બરાબર ને? ઓકે, બસ આ બધી વસ્તુ કરવાની છે. હવે આની અંદર આવશે નિરપેક્ષ ઘટના, નિશેષ ઘટના. જો એ હું તમને અત્યારે સમજાવવા બેઠીશ તો તમારા શેદ અહીંયા નીકળી જાય હે ને. એ આપણે અત્યારે કાંઈ કરવાનું થતું નથી. હવે તમે એમ કહો નિરપેક્ષ ઘટના હું, નિશેષ ઘટના હું, તો એ આપણે બધું જોવું. આવે એમ કરતા જાવું, ખોટું કંઈ બીવાની જરૂર છે. હાવ ઇઝી છે. જિંદગીમાં સૌથી હેલું ચેપ્ટર સંભાવના. કેમ? તો કે 10માં તમે શીખેલા છો. એક બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે અહીંયા ઘણી વખત પ્લસ કરવાનો આવશે, ઘણી વખત ગુણાકાર કરવાનો આવશે, મલ્ટિપ્લિકેશન ને પ્લસ. તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, અને ગુણી યોગ્ય નહીં. હું હતું? અને ગુણી યોગ્ય સરવાળો કરો. હું તમને સૂત્ર મેં બનાવી દઈશ, અને ગુણી યોગ્ય સરવાળો કરો. આવું કંઈક છે, હું તમને બનાવી દઈશ. મેં બનાવ્યું હતું, અને ગુણી યોગ્ય સરવાળો કરો. એ કંઈક મેં બનાવ્યું હતું, હું તમને બનાવી દઈશ. એનો મતલબ એવો થાય કે જ્યારે અને હોય ત્યારે ગુણાકાર કરવાનો, અને છેદ, અને ગુણી છેદો અથવા યોગ્ય સરવાળો કરો. આ યાદ આવી ગયું. અને ગુણી છેદો અથવા યોગ્ય સરવાળો કરો. આ હું કરાવીશ એટલે સમજાવીશ. અને જ્યારે લખ્યું હોય ત્યારે ગુણાકાર થાય અને છેદની નિશાની આવે, અથવા જ્યારે લખ્યું હોય ત્યારે યોગની નિશાની આવે અને સરવાળો થાય. એ આપણે કરશું, ચિંતા નથી. પણ ટૂંકમાં આવું હું તમને શોર્ટકટ કરાવીશ એટલે તમારે કોઈ દી વાંધો નહીં. તમને ઇંગ્લિશમાં બનાવી દઈશ, મૂંઝાતા નહીં તમ તારે, હે ને? હાલો, ડન છે. ઓલે આમ અમારે ક્યાં ગુણીને છેદવા દેવું અમારી. હાલો, ડન છે. ટૂંકમાં હવે આપણે 2 કલાકના લેક્ચરમાં એક ચેપ્ટર પૂરું કરતા હતા. હવે 1 મહિને એક ચેપ્ટર પૂરું થાય. એક થાય 1 મહિનાની અંદર આપણા અઠવાડિયે 2 લેક્ચર હોય એટલે 8 લેક્ચરની અંદર સંભાવના પૂરું થશે. અને કદાચ જો એ પહેલાં આપણે પૂરું કરવું હશે તો એકાદો 3 થી 4 કલાકનો લેક્ચર આપણે ખેંચીશું તો આપણે પૂરું થઈ જશે, વાંધો આવશે નહીં. બરાબર? ઓલા કેમ નહીં? ફાઇનલ એક્ઝામ નહીં, આપણો સિલેબસ જ તે ઓક્ટોબર નહીં, નવેમ્બરમાં પૂરો થઈ જશે. અને ડિસેમ્બરથી હું બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને બધાને સમ સોલ્વ કરાવીશ પહેલા ચેપ્ટરથી. હવે કેવી રીતના સોલ્વ કરાવીશ એ સમજી લો. હું તમને બધાને અહીંયાથી ક્વેશ્ચન પેપર આપીશ. ઓનલાઈન વાળાને લેવું હોય તો એ પણ પરચેસ કરી શકશે. એ ક્વેશ્ચન પેપરમાં ચેપ્ટર વાઇઝ કે ભાઈ પહેલાં સૂચકાંક, તો સૂચકાંકના 6 પેપરના સમ. પછી બીજું ચેપ્ટર સહસંબંધક, એના 6 પેપરના સમ. પછી નિયત, શું કહેવાય ત્રીજું કયું છે? નિયત સંબંધક, તો બધાય 6 પેપરના એના સમ. પછી સામાયિક શ્રેણી. તો ટૂંકમાં 6 પેપરના એક ચેપ્ટરના આપણે સમ હું કરતા હશું, ઉપાડતા હશું. સિલેબસ પૂરો થાય એટલે. અને તમારે બીજી વખત એવી રીતના રિવિઝન થઈ જશે અને તમને લોકોને લોચા નહીં પડે. ડન છે? એટલે એક વખત પૂરું થયું એટલે બીજી વખત નવી ઘડીનો પાછું શરૂ કરશું. એક કોન્સેપ્ટ આપણે સમજાવતા હશું અને એવી રીતના હું અરેન્જ કરીને તમને શીખવાડીશ. તો આજનો લેક્ચર અહીંયા સુધી. આવતીકાલે તમારા લોકોને વિસર્જન શરૂ કરશું અને શનિવારે વિસર્જન પૂરું કરશું. એટલે શનિવારે પહેલો ભાગ આપણો પૂરો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.